વંદે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ વિશે ડીસી મોટરની એફિશિયન્સી, લોસીસ, રેટિંગ અને દાખલા વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। અત્યારે કોઈ પણ મશીન હોય તો આપણે જ્યારે બજારમાં લેવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે એ આઉટપુટ જોઈએ છીએ કે ભાઈ આ મોટર છે કે મશીન છે, કોઈ પણ વસ્તુ કેવું આઉટપુટ આપે છે। તો કોઈ પણ માણસ હોય સૌની પોતપોતાની કાર્યક્ષમતા હોય છે, એવી જ રીતે ડીસી મોટર છે એને પણ પોતાની કાર્યક્ષમતા છે। હવે આપણે જોશું પાવર ડાયાગ્રામ। સૌથી પહેલાં છે મોટર ઇનપુટ પાવર। મોટર ઇનપુટ પાવર, આપણી જે ડીસી મોટર છે એને સૌથી પહેલાં આપણે સપ્લાય આપશું, બરાબર। સપ્લાય W બરાબર VI વોટ। હવે જ્યારે આપણે મોટરને સ્ટેટર સાથે સપ્લાય આપી છીએ ત્યારે મોટર ડીસી મોટરની અંદર એક સ્ટેટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, બરાબર। એ મેગ્નેટિક ફિલ્ડ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એ રોટર સાથે જોડાય છે। રોટર સાથે જોડાય છે ત્યારે રોટરની અંદર પણ એક જાતનું EMF ઉત્પન્ન થાય છે, જે આપેલા સપ્લાય વોલ્ટેજ કરતાં થોડું ઓછું હોય છે, જેને આપણે બેક EMF કહીશું। બેક EMF W બરાબર EB ગુણ્યા IA વોટ ઉત્પન્ન થશે। હવે જ્યારે મોટરને આપણે ઇનપુટ આપીએ છીએ, ઇનપુટની અંદર જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, સ્ટેટરની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, ત્યારે જે રોટર સાથે સંકળાય છે એ બે સ્ટેજની વચ્ચે એક કોપર લોસ થાય છે। હવે આપણે જોશું મોટરનું આઉટપુટ। મોટરનું આઉટપુટ W બરાબર BHP ગુણ્યા 746 વોટ। હવે બી સ્ટેજ અને સી સ્ટેજની વચ્ચે આયન અને ફિક્શન લોસ થાય છે। જ્યારે સ્ટેટરને આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે સ્ટેટરની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, જે રોટર સાથે સંકળાય છે। રોટરની અંદર બેક EMF ઉત્પન્ન થાય છે। બેક EMF ઉત્પન્ન થાય છે ત્યારે રોટરની અંદર કરંટ પસાર થાય છે। કરંટ પસાર થાય છે ત્યારે મોટર છે એ ફરે છે। મોટર ફરે છે ત્યારે આપણે આઉટપુટ મળે છે। જે આઉટપુટ આપણે મળે છે ત્યારે આયન અને ફ્રિક્શન લોસ થાય છે, રોટેટિંગ પાર્ટને કારણે અને વિન્ડને કારણે અને કોરને કારણે જે લોસ થાય આયન અને ફ્રિક્શન લોસ છે। હવે આપણે જોશું ડીસી મોટરની એફિશિયન્સી। ડીસી મોટરની કાર્યદક્ષતા કયો, તમે કાર્યક્ષમતા કયો કે એફિશિયન્સી કયો, બધી વસ્તુ સરખી છે। ડીસી મોટરની કાર્યદક્ષતા બરાબર મોટર દ્વારા ડેવલપ આઉટપુટ છેદમાં મોટરનું ઇલેક્ટ્રિકલ ઇનપુટ। હવે ડીસી મોટરને તમે કેટલું ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપો છો અને મોટર તમને કેટલું આઉટપુટ આપે છે તેને મોટરની કાર્યક્ષમતા કહીએ છીએ। કોઈ પણ મશીન હોય એનું આઉટપુટ તમને કેટલું મળે છે અને ઇનપુટ કેટલું મળે છે એની ઉપર જ એની કાર્યક્ષમતા નક્કી થતી હોય છે। ડીસી મોટરની એફિશિયન્સી એટલે કે ઇનપુટ માઇનસ લોસીસ છેદમાં ઇનપુટ। હવે જ્યારે તમે કોઈ ડીસી મોટર છે એને તમે જ્યારે ઇનપુટ આપો છો અને તમને જ્યારે આઉટપુટ મળે છે એ ગાળા દરમિયાન એની અંદર લોસ થાય છે। એટલે જ્યારે તમે જેટલું ઇનપુટ આપો છો એટલું પૂરેપૂરું આઉટપુટ તમને મળતું નથી, પરંતુ ઇનપુટ જેટલું આપો છો એમાંથી લોસીસને તમે જ્યારે બાદ કરો છો, લોસીસ જેટલા થાય છે એને બાદ કરી નાખો ત્યારે તમને જે આઉટપુટ મળે છે એને ભાંગા તમે જેટલું ઇનપુટ આપો છો એ કરો ત્યારે તમને એની એફિશિયન્સી મળે છે। એફિશિયન્સી હંમેશા પર્સન્ટેજમાં હોય છે। એફિશિયન્સીનું વર્ગીકરણ। એફિશિયન્સી છે એ 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે: મિકેનિકલ એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને કોમર્શિયલ એફિશિયન્સી। હવે સૌથી પહેલાં આપણે જોશું મિકેનિકલ એફિશિયન્સી। મિકેનિકલ એફિશિયન્સી એટલે કે મોટરનું આઉટપુટ છેદમાં મિકેનિકલ પાવર ડેવલપ। હવે જ્યારે તમે સ્ટેટરને સપ્લાય આપો છો ત્યારે રોટરની અંદર જે બેક EMF ઉત્પન્ન થાય છે એ બેક EMFને કારણે તમારું રોટર ફરે છે। એ રોટર ફરે છે એ તમે જેટલો સપ્લાય વોલ્ટેજ આપ્યો છે એટલા પાવરથી ફરે છે। એના માટે મિકેનિકલ એફિશિયન્સી તમારે જો શોધવી હોય તો મોટરનું આઉટપુટ કેટલું તમને મોટરનું મિકેનિકલ આઉટપુટ કેટલું મળે છે અને છેદમાં મિકેનિકલ પાવર આર્મેચરની રોટરની અંદર કેટલો જનરેટ થાય છે એના બેનનો તમે જ્યારે ભાગાકાર લ્યો છો ત્યારે તમને મિકેનિકલ એફિશિયન્સી મળે છે। હવે જોશું આપણે ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી।
કે જ્યારે તમે ઇનપુટ સપ્લાય ઇલેક્ટ્રિકલ આપો છો ત્યારે રોટરની અંદર જે બેક EMF ઉત્પન્ન થાય છે, મિકેનિકલ પાવર જે ડેવલપ થાય છે, એને ભાંગ્યા તમે જ્યારે ઇલેક્ટ્રિકલ પાવર ઇનપુટ કરો છો ત્યારે ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી તમને મળે છે. હવે છે કોમર્શિયલ એફિશિયન્સી. કોમર્શિયલ એફિશિયન્સી એટલે કે તમે બજારમાં જ્યારે ડીસી મોટર કે કોઈ પણ મોટર લેવા જાઓ ત્યારે એની ઉપર જે હોર્સ પાવર લખેલા હોય કે 5 હોર્સ પાવરની મોટર છે તો તમને એટલું જ આઉટપુટ મળશે કે એના કરતાં ઓછું આઉટપુટ મળશે. એ જ જેટલું તમને આઉટપુટ મળે છે એ જ તમને કામ આવવાનું છે. એ જ મેન કોમર્શિયલી છે, બરાબર છે. એટલે જ એની કોમર્શિયલ એફિશિયન્સી કહેવામાં આવી છે કે મોટરના BHP એને ભાંગ્યા ઇલેક્ટ્રિકલ પાવર તમે ઇનપુટ કરો એને કોમર્શિયલ એફિશિયન્સી કહે છે. BHP એટલે બ્રેક હોર્સ પાવર, એને ગુણ્યા તમે જ્યારે 746 કરો છો એને ભાંગ્યા VL ગુણ્યા IL એટલે કે તમે કેટલો પાવર ઇનપુટ કર્યો છે એને આપણે કહીએ છીએ કોમર્શિયલ એફિશિયન્સી. હવે છે ડીસી મોટરમાં થતા વ્યય, લોસીસ. કોઈ પણ મશીન હોય એની અંદર લોસ તો થતા જ હોય છે. દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેમાં લોસ થતા ના હોય. એમાં ડીસી મોટરમાં સૌથી પહેલાં જે છે એ કોપર લોસ છે, બરાબર. કોપર લોસ છે એ ડીસી મોટરમાં કોપર લોસ 2 જગ્યાએ થાય છે. એક તો આર્મેચર વાઇન્ડિંગની અંદર અને બીજું છે ફિલ્ડ વાઇન્ડિંગમાં. બંને વાઇન્ડિંગ કોપર તારના હોય છે. તેમાંથી જ્યારે કરંટ પસાર થતાં ગરમી ઉત્પન્ન થાય છે, તેથી તેમાં પાવરનો વ્યય થાય છે, તેને કોપર લોસ કહેવામાં આવે છે. હવે જ્યારે ડીસી મોટરને આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે સ્ટેટરની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે એટલે એમાંથી કરંટ પસાર થશે. એ મેગ્નેટિક ફિલ્ડ છે એ રોટર સાથે જ્યારે જોડાય છે ત્યારે રોટરની અંદર પણ એક EMF ઉત્પન્ન થાય ત્યારે એમાં પણ કરંટ પસાર થશે, જેમાંથી જે કોઇલ સ્ટેટર અને રોટર 2 કોઇલમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે I2R લોસ થાય છે, જેને આપણે કોપર લોસ કહે છે. હવે કોપર લોસમાં સૌથી પહેલાં છે આર્મેચર કોપર લોસ. આર્મેચરની અંદર જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે IA2RA લોસ થાય છે, જેમાં IA છે એ આર્મેચરનો કરંટ છે, જ્યારે RA છે એ આર્મેચર, સિરીઝ, ફિલ્ડ વાઇન્ડિંગ તથા ઇન્ટરપોલનો અવરોધ. આ વ્યય છે એ અચળ હોય છે. અવરોધ છે એ વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે અને વાઇન્ડિંગમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, એટલે વાઇન્ડિંગનો જે અવરોધ છે એ હંમેશા કેવો હોય છે? અચળ હોય છે, જેમાં આર્મેચર અને સિરીઝ, ફિલ્ડ વાઇન્ડિંગ તથા ઇન્ટરપોલ ત્રણનો અવરોધ આવી જાય છે, બરાબર. આર્મેચર કોપર લોસ. હવે છે ફિલ્ડ કોપર લોસ. જો શન્ટ ફિલ્ડ હોય તો ફિલ્ડ કોપર લોસ છે ISH2RSH. જો સિરીઝ ફિલ્ડ હોય તો ફિલ્ડ કોપર લોસ છે એ ISC2RSE. સિરીઝ ફિલ્ડ કરંટનો વર્ગ એને ગુણ્યા સિરીઝ ફિલ્ડનો રેઝિસ્ટન્સ. એવી જ રીતે શન્ટ ફિલ્ડના કરંટનો વર્ગ એને ગુણ્યા શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ. ફિલ્ડ કોપર લોસ ડીસી મોટર છે એ શન્ટ પ્રકારની હોય કે ડીસી સિરીઝ મોટર હોય કે ડીસી શન્ટ મોટર હોય. શન્ટ મોટર હોય તો પેરેલલમાં વાઇન્ડિંગ જોડેલું હોય અને જો સિરીઝ મોટર હોય તો આર્મેચરની સિરીઝમાં વાઇન્ડિંગ જોડેલું હોય છે. એટલે જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે શન્ટની અંદર પણ કરંટ પસાર થાય ત્યારે શન્ટની અંદર જે લોસ થાય એને શન્ટ ફિલ્ડ કોપર લોસ કહેવામાં આવે છે. જ્યારે સિરીઝની અંદર કરંટ પસાર થાય ત્યારે જે લોસ થાય ત્યારે સિરીઝ ફિલ્ડ કોપર લોસ એને કહેવામાં આવે છે. આયન લોસ. ડીસી મોટરમાં આયન લોસ આર્મેચર તેમજ ફિલ્ડમાં આવેલા લેમિનેટેડ કોરમાં થાય છે, જેને કોર લોસ પણ કહેવામાં આવે છે. શન્ટ અને કમ્પાઉન્ડ મોટરમાં આ લોસ અચળ હોય છે. હવે ડીસી મોટરની અંદર જે એનું આર્મેચર છે અથવા ફિલ્ડ છે એ ઘણી બધી લેમિનેટેડ કોરનું બનેલું હોય છે. લેમિનેટેડ કોર બનાવવા પાછળનું કારણ છે કે જે કોર આયન લોસ છે એ ઘટાડવા માટે જ એને લેમિનેટેડની એક લેમિનેટેડ પ્લેટ છે એને એક જથ્થો કરી અને પછી જ આર્મેચર કે ફિલ્ડ બનાવવામાં આવે છે, અને જેની અંદર જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે આયન લોસ થાય છે. સ્ટ્રે લોસ. આયન લોસ પ્લસ ફ્રિક્શન લોસ બરાબર સ્ટ્રે લોસ. આયન લોસ છે એ તમારે જે આર્મેચર છે કે ફિલ્ડ છે એની જે કોર છે એની અંદર થાય છે, પ્લસ ફ્રિક્શન લોસ કે જ્યારે રોટર છે એ જ્યારે ફરે છે ત્યારે જે ફ્રિક્શનને કારણે જે લોસ થાય છે એ બંને ભેગા થઈ અને જે લોસને કહેવાય છે એને સ્ટ્રે લોસ કહેવામાં આવે છે. વિન્ડેજ અને ફ્રિક્શન લોસ. આ લોસ જ્યારે આર્મેચર ફરે છે
ત્યારે બેરિંગ અને બ્રશ આગળ વિન્ડ અને ફ્રિક્શનના કારણે થાય છે, તેને યાંત્રિક લોસ પણ કહેવામાં આવે છે. આ છે એક મિકેનિકલ ટાઈપનો લોસ છે કે જ્યારે આર્મેચર ફરે છે, બેરિંગ અને બ્રશ આગળ જે વિન્ડને કારણે અને ફ્રિક્શનને કારણે લોસ થાય છે, જેને વિન્ડેજ અને આપણે ફ્રિક્શન લોસ કહીશું. ડીસી મોટરનું રેટિંગ લોસ વિશે હવે આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરશું ડીસી મોટરનું રેટિંગ. કોઈ પણ મશીન હોય તો એને કોઈ પણ મશીન હોય, તમે જનરેટર જુઓ, મોટર જુઓ, ઇન્ડક્શન મોટર જુઓ, બધા મોટરને નેમ પ્લેટ હોય છે. એ નેમ પ્લેટની અંદર એનું મોટરનું છે આખું વર્ણન કરેલું હોય છે કે એના પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, એના હોર્સ પાવર કેટલા છે, વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલો છે, એની સ્પીડ કેટલી છે અને કયા પ્રકારની એ મોટર છે કે જનરેટર છે, એનું આખું નેમ પ્લેટ ઉપર વર્ણન કરેલું હોય છે. દાખલા તરીકે એક મોટર છે એ 2 હોર્સ પાવરની મોટર છે, વોલ્ટેજ આપણે આપી છે એને 220 વોલ્ટ ડીસી, કરંટ છે 10 એમ્પિયર એ કરંટ લે છે, સ્પીડ છે એની 1440 આરપીએમ, ટાઈપ છે ડીસી શન્ટ. તેનો અર્થ એ થાય કે ડીસી શન્ટ મોટરને જ્યારે આપણે 220 વોલ્ટની સપ્લાય આપી છીએ ત્યારે ડીસી સપ્લાય આપતા તે 1440 આરપીએમ પર ફરે છે અને આઉટપુટ 2 HP સુધી આપતા 10 એમ્પિયર કરંટ લે છે કે જ્યારે તમે એ મોટરને ફૂલ લોડ આપો છો ત્યારે એ 10 એમ્પિયર કરંટ લે છે. એ મોટરની આખું નેમપ્લેટ ઉપર ટોટલી વર્ણન એનું કરેલું હોય છે. હવે આપણે જોશું દાખલા. પેલો એક્ઝામ્પલ છે કે એક ડીસી સિરીઝ મોટર 200 વોલ્ટના સપ્લાયે 40 એમ્પિયર લોડ કરંટ લે છે. જો આર્મેચર રેઝિસ્ટન્સ 0.5 ઓહમ અને સિરીઝ ફિલ્ડ રેઝિસ્ટન્સ 0.25 ઓહમ હોય તો સિરીઝ મોટરમાં ઉત્પન્ન થતા બેક EMF તેમજ આર્મેચર કોપર લોસ અને સિરીઝ ફિલ્ડ કોપર લોસ શોધો. સૌથી પહેલાં તો આપણે ડીસી સિરીઝ મોટરની એક સર્કિટ ડાયાગ્રામ દોરશું. સપ્લાય વોલ્ટેજ આપણે 200 વોલ્ટ આપીએ છીએ. આ છે આર્મેચર, એની સાથે સિરીઝની માં જોડેલું છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ RAC. એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે. કરંટની દિશા બતાવેલી છે, બરાબર. હવે સૌથી પહેલાં સપ્લાય વોલ્ટેજ આપણે આપેલો છે. સપ્લાય વોલ્ટેજ આપણે આપેલો છે 200 વોલ્ટ. લોડ કરંટ આપણે આપેલો છે 40 એમ્પિયર. આર્મેચરનો જે રેઝિસ્ટન્સ છે એ આપણે આપેલો છે 0.25 ઓહમ. 0.25 ઓહમ. બેક EMF આપણે શોધવાનું છે. આર્મેચર કોપર લોસ શોધવાનો છે. સિરીઝ ફિલ્ડ કોપર લોસ WSE શોધવાનો છે આપણે. હવે આપણે જાણીએ છીએ કે સિરીઝ મોટરમાં બેક EMF EB બરાબર
સપ્લાય વોલ્ટેજ વી માઇનસ આર્મેચરની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય વી એ માઇનસ સિરીઝ ફિલ્ડની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે વી એસ ઈ. પરંતુ વી એ બરાબર આઈ એ આર એ, પરંતુ સિરીઝ મોટરમાં આઈ એ બરાબર આઈ એલ બરાબર આઈ એસ ઈ બરાબર 40 એમ્પિયર. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આર્મેચર વાઇન્ડિંગ છે એની સાથે જ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જોડેલું છે. હવે કરંટની દિશા તમને અહીંયા બતાવેલી છે. કરંટ છે એ સિરીઝ ફિલ્ડમાંથી થઈ આર્મેચરમાં થઈ અને જે સપ્લાય છે અને ત્રણ વસ્તુ એકમાંથી થઈને પસાર થાય છે. એટલે સિરીઝમાં હંમેશા કરંટ કેવો હોય? સરખો હોય છે. એટલે લોડ કરંટ કયો તમે કે આર્મેચર કરંટ કયો કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ કયો, બધો કેવો મળશે? આપણે સરખો મળશે. બરાબર છે? સરખો એટલે આપણે 40 એમ્પિયર કરંટ આપેલો છે. હવે આપણે શોધશું વી એ. આર્મેચરની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે? વી એ બરાબર આઈ એ આર એ. આર્મેચરની અંદર કેટલો કરંટ પસાર થાય છે અને કેટલા આર્મેચરનો અવરોધ છે. બરાબર, આઈ એ તમને આપેલો છે 40 એમ્પિયર અને આર એ પણ તમને આપેલો છે 0.5 ઓહમ. આર એ તમને આપેલો છે 0.5 ઓહમ. આ જે આર્મેચરનો જે રેઝિસ્ટન્સ છે એ આ છે 0.5 ઓહમ અને સિરીઝ ફિલ્ડનો રેઝિસ્ટન્સ છે એ છે 0.25 ઓહમ. 0.25 ઓહમ. વી એ બરાબર આઈ એ. બરાબર, હવે આપણે ગણતરી કરશું એટલે આપણે મળશે 20 વોલ્ટ. તો જ્યારે આર્મેચરની અંદર કરંટ પસાર થાય છે ત્યારે આર્મમાં 20 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થાય છે. જ્યારે તમે સ્ટેટરને સપ્લાય વોલ્ટેજ આપો છો ત્યારે સ્ટેટરની અંદર જે ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ ફિલ્ડ જ્યારે રોટર સાથે સંકળાય છે ત્યારે રોટરની અંદર બેક EMF ઉત્પન્ન થાય છે, જે સપ્લાય વોલ્ટેજ કરતાં હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. હવે આપણે જોશું VSE એટલે સિરીઝ ફિલ્ડની અંદર કેટલો વોલ્ટેજ, સિરીઝ વાઇન્ડિંગ જે જોડેલું છે એમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? VSE બરાબર ISE એને ગુણ્યા RSE. એટલે સિરીઝ ફિલ્ડની અંદર કેટલો કરંટ પસાર થયો અને સિરીઝ ફિલ્ડનો વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેટલો છે એનો ગુણાકાર કરશો ત્યારે તમને એનો વોલ્ટેજ ડ્રોપ મળશે. સિરીઝ ફિલ્ડની અંદર કરંટ તો આર્મેચર બધામાં સેમ પસાર થાય છે, જ્યારે અવરોધ આપેલો છે 0.25 ઓહમ. જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને મળશે 10 વોલ્ટ. એટલે સિરીઝ ફિલ્ડની અંદર 10 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થશે. હવે આપણે બેક EMF. હવે આપણે બેક EMF વિશે જોશું. બેક EMFનું સૂત્ર હતું બેક EMF EB બરાબર V માઇનસ VA માઇનસ VSE. વી સપ્લાય વોલ્ટેજ તમને આપેલો છે 200 વોલ્ટ. VA છે એ આર્મેચરની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે? તો કે 20 વોલ્ટનો. અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ આપેલું છે એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે? 10 વોલ્ટનો. જ્યારે તમે આનું ગણતરી કરશો ત્યારે 170 વોલ્ટ તમને બેક EMF મળશે, જે આપણા સપ્લાય વોલ્ટેજ કરતાં 30 વોલ્ટ ઓછું છે. હવે આર્મેચર કોપર લોસ કે આર્મેચરની અંદર વાઇન્ડિંગ છે,
આર્મેચર વાઇન્ડિંગની અંદર કેટલો કોપર લોસ થાય છે, આર્મેચર કોપર લોસ બરાબર WA બરાબર IA નો વર્ગ ગુણ્યા RA, આર્મેચર કરંટનો વર્ગ એને ગુણ્યા આર્મેચરનો અવરોધ બરાબર આર્મેચરનો કરંટ છે 40, તો 40નો વર્ગ એને ગુણ્યા આર્મેચરનો અવરોધ છે 0.5 ઓહમ, 0.5 ઓહમ બરાબર છે. હવે આની ગણતરી કરશો ત્યારે 40નો તમે વર્ગ કરો તો શું થશે 1600 એને ગુણ્યા 0.5 તો તમને જવાબ મળશે 800 વોટ, 800 વોટ. તો આર્મેચરની અંદર જે કોપર લોસ થાય છે, આર્મેચરમાં જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે જે કોપર લોસ થાય છે એ થશે કેટલો 800 વોટ. હવે સિરીઝ ફિલ્ડની અંદર જે લોસ થાય છે, સિરીઝ ફિલ્ડ કોપર લોસ WSE બરાબર ISE નો વર્ગ એને ગુણ્યા RSE. સિરીઝ ફિલ્ડની અંદર જે કરંટ પસાર થાય છે એનો વર્ગ એને ગુણ્યા સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ. કરંટ તો સેમ જ છે બધામાં એટલે 40નો વર્ગ. વાઇન્ડિંગ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો તમને અવરોધ આપેલો છે 0.25, જવાબ મળશે તમને 1600 એને ગુણ્યા 0.25. આની તમે ગણતરી કરશો એટલે 400 જવાબ આવશે. 400 વોટનો લોસ જાય, કોપર લોસ. ટોટલ આપણે આર્મેચર કોપર લોસ અને સિરીઝ ફિલ્ડનો કોપર લોસ ગણો તો 1200 વોટ છે એ લોસ જતો રહે છે કે જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે IA² RA લોસ થાય છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોશું. એક ડીસી મોટર 100 વોલ્ટના સપ્લાઈએ 350 એમ્પિયર કરંટ લે છે. એક ડીસી મોટર છે એને તમે 100 વોલ્ટ જ્યારે સપ્લાય આપો છો ત્યારે 350 એમ્પિયર એ કરંટ લે છે. જો મોટર 45 હોર્સ પાવરની હોય તો મોટરની એફિશિયન્સી શોધો, મોટરની કાર્યક્ષમતા શોધો. બરાબર છે. સપ્લાય વોલ્ટેજ તમને આપેલા છે V બરાબર V બરાબર 100 વોલ્ટ. સપ્લાય તમે ડીસી મોટરને 100 વોલ્ટ આપો છો ત્યારે ડીસી મોટર છે એ 350 એમ્પિયર કરંટ લે છે. અને મોટર છે એ 45 હોર્સ પાવરની હોય. પિસ્તાલીસ હોર્સ પાવરની મોટર હોય તો તમને કાર્યક્ષમતા કેટલી મળશે? કાર્યક્ષમતા હંમેશા પર્સન્ટેજમાં જ હોય છે. બરાબર. હવે કાર્યક્ષમતા માટેનું આપણે સૂત્ર છે આઉટપુટના છેદમાં ઇનપુટ એને ગુણ્યા 100. કાર્યક્ષમતા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ એને ગુણ્યા 100. હવે આઉટપુટ છે એ આપણે હોર્સ પાવરમાં આપેલું છે એટલે આપણે એને વોટમાં ફેરવશું. આઉટપુટ આપણે હોર્સ પાવરની અંદર આપેલું છે અને આપણે એને વોટમાં ફેરવશું એટલે કેટલા હોર્સ પાવર છે અને એને ગુણ્યા તમે 746 કરો. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. તો 45 હોર્સ પાવર આપણે આપેલા છે એને ગુણ્યા તમે 746 કરો એટલે 33,570
વોટ મળશે આઉટપુટ તમને. હવે ઇનપુટ, કે મોટરને તમે કેટલું ઇનપુટ આપો છો. ઇનપુટ માટે છે વી ગુણ્યા આઈ, વોલ્ટેજ કેટલા છે અને કરંટ કેટલો લે છે. વી તમને આપેલું છે 100 વોલ્ટ, એને ગુણ્યા કરંટ 350 એમ્પિયર લે છે. એટલે 100 ગુણ્યા તમે 350 કરો એટલે થાય 35,000 વોટ. $35,000 વોટ તમે ઇનપુટ આપો છો ત્યારે તમને આઉટપુટ મળે છે 33,570. તો હવે એફિશિયન્સી આપણે શોધવી હોય તો આપણે સૂત્રની અંદર મૂકી દઈએ એટલે બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ એને ગુણ્યા 100 એટલે 33,570 એને ભાગ્યા 35,000 એને ગુણ્યા 100 કરો તમે ત્યારે તમને જવાબ મળશે 95.51%. હંમેશા એફિશિયન્સી છે એ પર્સન્ટેજની અંદર હોય છે. તો આજે આપણે જોયું ડીસી મોટરની એફિશિયન્સી, લોસીસ, રેટિંગ અને દાખલા. બરાબર છે. આજે આપણે ડીસી મોટરની એફિશિયન્સી, લોસીસ, રેટિંગ અને દાખલા વિશે જાણ્યું. બરાબર છે. એફિશિયન્સી 3 પ્રકારની એફિશિયન્સી હોય. લોસ, કોપર લોસ છે, આયર્ન લોસ છે, ફ્રિક્શન લોસ છે, વિન્ડેજ લોસ છે. અને આપણે દાખલા જોયા, મોટરના 2 kmf ઉપરના દાખલા જોયા. પછી કેવી રીતે જ્યારે લોસ થાય છે તો એ લોસની કેવી રીતે ગણતરી કરવી અને કાર્યક્ષમતાની કેવી રીતે આપણે ગણતરી, કોઈપણ મશીનની કાર્યક્ષમતાની આપણે કેવી રીતે ગણતરી કરવી, આપણે ડીસી મોટરની કાર્યક્ષમતા વિશેની ગણતરી વિશે આપણે જોયું. આપે મને સાંભળો એ બદલ આભાર. વંદે ગુજરાત.